રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરતા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પત્ર લખી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ રજૂઆત કરી હતી. રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની અતુલ કાનાણીએ માંગ કરેલી હતી. હીરા ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ઓટ આવતા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પેકેજની માંગ કરવામાં આવી છે. રત્ન કલાકારો આર્થિક મંદીમાં આત્મહત્યા કરે તેવી સ્થિતિ સામે મુખ્યમંત્રી પેકેજ જાહેર કરવાની માંગણી કરાઈ છે એ રજૂઆત કરી છે. નમસ્કાર, અતુલ કાનાણી, પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપ. છેલ્લા 1 વર્ષથી હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો કપરો સમય ચાલી રહ્યો છે. એવામાં રત્ન કલાકાર ભાઈઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રત્ન કલાકાર ભાઈઓને કોઈ આર્થિક સહાય મળે, આર્થિક પેકેજ મળે અથવા એમના ધંધાને લગતું એક કોઈ નિગમ સરકાર બનાવે એવી માગણી મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં ખાસ કરીને જોઈએ તો કોઈ મોટો એવો ઉદ્યોગ ધંધા નથી, રાજુલા અને જાફરાબાદને બાદ કરતા. અન્ય તાલુકામાં માત્ર વ્યવસાય લક્ષી જોઈએ તો હીરા ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કારીગરો, યુવાનો કામ કરી રહ્યા છે. સુરત હોય, મુંબઈ હોય, નવસારી હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, આ વિસ્તારમાં હીરાના રત્ન કલાકાર ભાઈઓ પોતાના વ્યવસાય અર્થે વતન છોડીને શહેરોમાં સ્થાયી થયા છે અને ત્યાં હીરાના વ્યવસાય સાથે જોડાયા છે. પરંતુ છેલ્લા 1 વર્ષથી રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે. આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્ન કલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે. એમનું ધ્યાન દોર્યું છે કે રત્ન કલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્ન કલાકાર વિકાસ બોર્ડ અને રત્ન કલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ છે. ત્યારે ફરી વખત હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ રત્ન કલાકાર ભાઈઓ માટે યોગ્ય નિર્ણય લઈને એમને મદદરૂપ થવા માટે ફરી વખત વિનંતી સાથે રત્ન કલાકાર ભાઈઓના આ જે એમની સમસ્યા છે એમના હું આજે એમની સાથે ઊભો છું.